નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે એક એવા સમાચારની જે વાંચીને કે સાંભળીને કોઈ પણ જાગૃત નાગરિકનું લોહી ઉકળ્યું છે. શું આપણું ગુજરાત, શું આપણું અંકલેશ્વર નશાના દબાણે ચડી રહ્યું છે? સવાલ ગંભીર છે, કારણ કે આંકડાઓ ડરામણા છે. મિત્રો, ભરૂચ પોલીસ દ્વારા ભલે નો ડ્રગ્સ ઇન ભરૂચ જેવી મોટી ઝુંબેશો ચલાવવામાં આવી રહી હોય, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. અંકલેશ્વર પોલીસ મથકની હદમાં એસઓજી પોલીસે ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ગાંજાનો જથ્થો ઝડપાતા તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. આ ઓપરેશનમાં સોની કુમારી મુકેશ મંડલ નામની મહિલા પાસેથી અંદાજે 3.446 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો છે, જેની બજાર કિંમત લાખોમાં અંકાઈ રહી છે. પોલીસે રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ 1,78,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પણ સવાલ એ નથી કે કેટલો જથ્થો પકડાયો છે. સવાલ એ છે કે આ ઝેર અંકલેશ્વરની ગલીઓ સુધી પહોંચ્યું કેવી રીતે. અંકલેશ્વર એક ઔદ્યોગિક વિસ્તાર જ્યાં હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો શ્રમિકો કામ અર્થે આવે છે. નશાના સોદાગરો જાણે છે કે અહીં બજાર મોટું છે. અગાઉ પણ અનેકવાર અંકલેશ્વરમાંથી ગાંજા અને અન્ય કેમિકલ ડ્રગ્સના જથ્થા પકડાયા છે. શું આ વિસ્તાર નશાના માફિયાઓ માટે સુરક્ષિત આશ્રય સ્થાન બની રહ્યો છે? સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે હવે આ કાળા કારોબારમાં મહિલાઓને ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસની નજરમાંથી બચવા મહિલાઓને આગળ કરવામાં આવે છે, જે સમાજ માટે એક લાલ બત્તી સમાન કિસ્સો છે. દર વખતે નાના પ્યાદાઓ પકડાય છે. કોઈક મહિલા કે કોઈક મજૂરને નશો વેચતા હોય તે જેલના સળિયા પાછળ ધકેલાય છે. પણ જે મોટા મગરમચ્છો જે છે, આ કરોડોના ડ્રગ્સના નેટવર્ક ઓપરેટ કરી રહ્યા છે, તે ક્યારે પકડાશે? ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધીના કાયદા છે, ત્યાં હવે ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત જેવી સ્થિતિ સર્જાઈ રહી હોય એમ લાગી રહ્યું છે. જો આજે આ નશાના નેટવર્કને જડમૂળમાંથી ઉખાડી ફેંકવામાં નહીં આવે તો આવનારી પેઢીનું ભવિષ્ય ધૂંધળું બની જશે. તમારું શું માનવું છે? શું અંકલેશ્વરમાં પોલીસની કામગીરી પૂરતી છે, કે પછી નશાના સોદાગરો પોલીસ કરતાં પણ 2 ડગલા આગળ ચાલી રહ્યા છે? તમારા મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વધુ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.